નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 9. હે મહારાજ, ચંપાના ફૂલોથી ભગવાન વિષ્ણુની અને આકડાના ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરીને મનુષ્ય ક્રમશઃ બંનેનું સાલોક્ય પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન શંકર અથવા વિષ્ણુને ધૂપ કરે છે, ત્યારે ઘીમાં ગુગળ મિલાવીને ધૂપ અર્પણ કરે તો તે બધા પાપોથી છૂટી જાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે ભગવાન વિષ્ણુ અથવા શંકરને તલના તેલના દીવાનું દાન કરે છે, તેની સમસ્ત કામનાઓ સિદ્ધ થઈ જાય છે. જે ભગવાન શિવ અથવા વિષ્ણુને ઘીનો દીવો અર્પણ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે અભિષ્ટ પદાર્થો છે તે બધા બ્રાહ્મણને દાન કરી દે, એવો મનુષ્ય પુનર્જન્મ રહિત એવા ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. અન્ન અને જળ સમાન ન બીજું કોઈ દાન થયું છે ન થશે. અન્નદાન કરનાર પ્રાણદાતા કહેવાય છે, અને જે પ્રાણદાતા છે તે બધું જ આપવાવાળા છે. હે નૃપશ્રેષ્ઠ, તેથી અન્નદાન કરનાર મનુષ્યને સંપૂર્ણ દાનોનું ફળ મળે છે. જળદાન તત્કાળ સંતુષ્ટ કરનારું છે. હે નૃપશ્રેષ્ઠ, તેથી બ્રહ્મવાદી મનુષ્યએ જળદાનથી અન્નદાનને શ્રેષ્ઠ કહ્યું છે. મહાપાતક અથવા ઉપપાતકોથી યુક્ત મનુષ્ય પણ જો જળદાન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ બ્રહ્માજીનું કથન છે. શરીર અન્નથી ઉત્પન્ન થાય છે. પ્રાણોને પણ અન્ન આધારિત જ મનાય છે. તેથી હે પૃથ્વીપતે, જે અન્નદાન આપે છે તેને પ્રાણદાતા સમજવો જોઈએ, કેમ કે જે તૃપ્તિકારક દાન છે તે બધા સમસ્ત મનોવાંછિત ફળ આપનારા છે. તેથી હે ભૂપાલા, પૃથ્વી પર અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી. જે દરિદ્ર અથવા રોગી મનુષ્યની રક્ષા કરે છે, તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેની સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરી દે છે. જે મન, વાણી અને ક્રિયા દ્વારા રોગીની રક્ષા કરે છે, તે સર્વ પાપોથી છૂટીને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. હે મહિપાલ, જે બ્રાહ્મણને નિવાસ સ્થાન આપે છે, તેના પર પ્રસન્ન થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુ તેના પોતાનો લોક આપે છે. જે બ્રહ્મવેતા બ્રાહ્મણને દુધાળ ગાયનું દાન કરે છે, તે બ્રહ્મલોકમાં જાય છે, તથા જે વેદવેતા બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્ર સ્વરૂપ થઈ જાય છે. જે ભયભીત પુરુષને અભયદાન આપે છે, હે રાજન, તેના પુણ્યફળનું યથાર્થ વર્ણન કરું છું, સાંભળો. એક બાજુ તો પૂર્ણરૂપે દક્ષિણા આપીને સંપન્ન કરેલા બધા યજ્ઞો છે, અને બીજી બાજુ ભયભીત મનુષ્યની પ્રાણ રક્ષા. આ બંને સમાન છે. હે મહિપાલ, જે ભયભીત બ્રાહ્મણની રક્ષા કરે છે, તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષા લઈ લીધી. વસ્ત્રદાન કરનાર રુદ્રલોકમાં અને કન્યાદાન કરનાર બ્રહ્મલોકમાં જાય છે. હે ભૂપતે, કાર્તક અથવા અષાઢની પૂર્ણિમાના દિવસે જે માનવ ભગવાન શિવની પ્રસન્નતા માટે વૃક્ષોત્સર્ગ કર્મ કરે છે, તેનું ફળ સાંભળો. તે 7 જન્મોના પાપોથી મુક્ત થઈ રુદ્રનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે. હે નૃપશ્રેષ્ઠ, જે પાડા પર શિવલિંગ અંકિત કરીને છોડી દે છે, તેને કદી યમ યાતના પ્રાપ્ત થતી નથી. હે નૃપસત્તમ, જે યથાશક્તિ તાંબૂલનું દાન કરે છે, તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેને આયુ, યશ અને લક્ષ્મી પ્રદાન કરે છે. દૂધ, દહીં, ઘી અને મધનું દાન કરનાર મનુષ્ય 10,000 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે નૃપોત્તમ, શેરડીનું દાન કરનાર મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે. ગંધ તથા પવિત્ર ફળ આપનાર પુરુષ પણ બ્રહ્મધામમાં જાય છે. ગોળ અને શેરડીનો રસ આપનાર મનુષ્ય ક્ષીરસાગરને પ્રાપ્ત થાય છે. વિદ્યાદાન કરવાથી મનુષ્યને ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યાદાન, ભૂમિદાન અને ગૌદાન, આ ઉત્તમોત્તમ 3 દાન ક્રમશઃ જપ ખેડવા, વાવવાની સુવિધા અને દૂધ દોહવાના કારણે નરકમાંથી ઉદ્ધાર કરનારા છે. હે નૃપોત્તમ, બધા દાનોમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વિદ્યાદાનથી મનુષ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. ઈંધણનું દાન કરવાથી મનુષ્યને ઉપાતકોથી છુટકારો મળે છે. શાલિગ્રામ શિલાનું દાન મહાદાન છે. તેનું દાન કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. શિવલિંગનું દાન પણ એવું જ માનવામાં આવે છે. હે પ્રભુ, જે મનુષ્ય શ્રેષ્ઠ પુરુષોને ઘરનું દાન કરે છે, હે રાજન, તેને ગંગા સ્નાનનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે રત્નયુક્ત સુવર્ણ દાન કરે છે, તે ભોગ અને મોક્ષ બંનેને પ્રાપ્ત કરી લે છે, કેમ કે સુવર્ણ દાનને મહાદાન માનવામાં આવ્યું છે. માણિક્યનું દાન કરવાથી મનુષ્ય પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે. વ્રજમણીના દાનથી માનવ ધ્રુવલોકમાં જાય છે. મૂંગાનું દાન કરવાથી સ્વર્ગ અને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. વાહન આપવાથી તથા મુક્તાદાન કરવાથી દાતાને ચંદ્રલોક પ્રાપ્ત થાય છે. વૈદુરી અને પદ્મરાગમણીના દાનથી મનુષ્ય રુદ્રલોકમાં જાય છે. પદ્મરાગમણીના દાનથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે. હે રાજન, ઘોડાનું દાન આપવાથી દીર્ઘકાળ સુધી અશ્વિની કુમારોના સમીપે સ્થાન મળે છે. હાથીદાન મહાદાન છે. તેનાથી મનુષ્યની સર્વકામનાઓ સિદ્ધ થઈ જાય છે. વાહનનું દાન કરવાથી મનુષ્ય સ્વર્ગીય વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જાય છે. ભેંસ આપનારનું અપમૃત્યુ થતું નથી. ગાયોને ઘાસ નાખવાથી રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. હે મહિપતે, મીઠાનું દાન કરનાર વરુણલોકમાં જાય છે. જે પોતાના આશ્રમોચિત આચારના પાલનમાં સંલગ્ન, સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં તત્પર તથા દંભ અને અસૂયા રહિત છે, તેઓ બ્રહ્મલોકમાં જાય છે. જેઓ વિતરાગ અને ઈર્ષ્યા રહિત હોય, તે બીજાઓને પરમાર્થનો ઉપદેશ આપે છે અને સ્વયં પણ ભગવાનના ચરણોની આરાધનામાં વ્યસ્ત રહે છે, તે વૈકુંઠ ધામમાં જાય છે. જેઓ સત્સંગમાં આનંદિત થાય છે, સત્કર્મમાં સદા ઉદ્યત રહે છે અને બીજાઓના અપવાદથી મોઢું ફેરવી લે છે, તેઓ વિષ્ણુધામમાં જાય છે. જે સદા બ્રાહ્મણો અને ગાયોના હિતમાં લાગ્યા રહે છે અને પરસ્ત્રીનો સંગ કરતા નથી, તે યમલોકના દર્શન કરતા નથી. જેમણે ઇન્દ્રિયો અને આહારને જીતી લીધા છે, તેઓ ગાયો પ્રત્યે ક્ષમાભાવ રાખે છે અને સુશીલ છે, તથા જે બ્રાહ્મણો પ્રત્યે પણ ક્ષમાભાવ રાખે છે, તેઓ વૈકુંઠમાં જાય છે. જે અગ્નિનું સેવન કરવાવાળા ગુરુસેવક પુરુષ છે, તથા જે પતિની સેવામાં તત્પર રહેનારી સ્ત્રીઓ છે, તેઓ કદી જન્મ મરણ
મરણરૂપી સંસારમાં પડતા નથી. જે સદા દેવ પૂજામાં તત્પર, હરિનામનું શરણ લેનારા તથા દાન ન લેનારા તે પરમપદને પ્રાપ્ત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, જે બ્રાહ્મણના બિનવારસી અનાથ શવનો અગ્નિ સંસ્કાર કરે છે તેમને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હે રાજન, જે પ્રજા રહિત શિવલિંગનું પત્ર, પુષ્પ, ફળ દ્વારા અથવા જળથી પૂજન કરે છે તેનું ફળ સાંભળો. તે વિમાન પર બેસી ભગવાન શિવની સમીપ જાય છે. હે રાજન, જે ભક્ષ્ય, ભોજ્ય અને ફળો દ્વારા નિર્જન સ્થાનમાં સ્થિત શિવલિંગનું પૂજન કરે છે તેમ પુનરાવૃત્તિ રહિત શિવ સાયુજ્યને પ્રાપ્ત કરે છે. હે સૂર્યવંશી ભગીરથ, જે પૂજા રહિત વિષ્ણુ પ્રતિમાનું જળથી પૂજન કરે છે તેને વિષ્ણુનું સાલોક્ય પ્રાપ્ત થાય છે. હે રાજન, જે દેવાલયમાં જઈને ત્યાંની ભૂમિને જળથી સિંચે છે તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. જે દેવ મંદિરની ભૂમિને ચંદન મિશ્રિત જળથી સિંચે છે તેને હજારો કલ્પ સુધી તે દેવતાના સમીપમાં સ્થાન મળે છે. જે મનુષ્ય ચૂનાથી દેવ મંદિરને ધોળાવે છે અથવા તેમાં સ્વસ્તિક વગેરે ચિહ્ન બનાવે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભગવાન વિષ્ણુ કે શંકરની સમીપ અખંડ દીપની વ્યવસ્થા કરે છે તેને ક્ષણે ક્ષણે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે દેવીના મંદિરની 1 વાર, સૂર્ય મંદિરની 7 વાર, ગણેશ મંદિરની 3 વાર અને વિષ્ણુ મંદિરની 4 વાર પરિક્રમા કરે છે તે તેમના ધામમાં જઈને લાખો યુગો સુધી સુખ ભોગવે છે. જે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ, ગાય અને બ્રાહ્મણની પ્રદક્ષિણા કરે છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે કાશીમાં ભગવાન શિવલિંગનું પૂજન કરીને પ્રણામ કરે છે તેના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. જેનો સંસારમાં ફરી જન્મ થતો નથી. જે વિધિપૂર્વક ભગવાન શંકરની દક્ષિણ અને વામ પ્રદક્ષિણા કરે છે તે મનુષ્ય તેમની કૃપાથી સ્વર્ગથી નીચે આવતો નથી. જે રોગ શોક રહિત ભગવાન નારાયણની સ્તોત્રો દ્વારા સ્તુતિ કરે છે તેના મનની સઘળી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. જે ભક્તિભાવ સાથે દેવ મંદિરમાં નૃત્ય ગાન કરે છે તે રુદ્રલોકમાં જઈને મોક્ષનો અધિકારી થાય છે. જે લોકો દેવ મંદિરમાં વાજિંત્ર વગાડે છે તેઓ હંસયુક્ત વિમાન પર આરૂઢ થઈને બ્રહ્માજીના ધામમાં જાય છે. જે લોકો મંદિરમાં કરતાલ વગાડે છે તે બધા પાપોથી મુક્ત થઈને 10,000 યુગો પર્યંત વિમાનચારી થાય છે. જે લોકો ભેરી, મૃદંગ વગેરે વાજિંત્રો દ્વારા દેવેશ્વર શિવને પ્રસન્ન કરે છે તેમને પ્રાપ્ત થનારા પુણ્યફળને સાંભળો. તેઓ સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરીને સ્વર્ગલોકમાં જઈને 5 કલ્પો સુધી સુખ ભોગવે છે. જે મનુષ્ય દેવ મંદિરમાં શંખ ધ્વનિ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુની સાથે સુખ ભોગવે છે. જો ભગવાન વિષ્ણુના મંદિરમાં તાલ અને ઝાંઝ વગેરે વગાડે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે સર્વના સાક્ષી, નિરંજન અને જ્ઞાન સ્વરૂપ ભગવાન વિષ્ણુ છે તેઓ સંતુષ્ટ થાય તો સર્વ ધર્મોનું યથાયોગ્ય ફળ આપે છે. જે દેવાધિદેવ સુદર્શન ચક્રધારી શ્રીહરિના સ્મરણ માત્રથી સંપૂર્ણ કર્મ સફળ થાય છે તે જગદીશ્વર પરમાત્મા સમસ્ત કર્મોના ફળ છે. પુણ્ય કર્મ કરનારા પુરુષો દ્વારા સદા સ્મરણ કરવાથી તે ભગવાન તેમની સર્વ પીડાઓનો નાશ કરે છે. ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી જે કંઈ કરવામાં આવે છે તે અક્ષય મોક્ષનું કારણ થાય છે. ભગવાન વિષ્ણુ જ ધર્મ છે. ધર્મના ફળ પણ ભગવાન વિષ્ણુ જ છે. એ જ પ્રમાણે કર્મના ફળ અને તેમના ભોગતા પણ ભગવાન વિષ્ણુ જ છે. કાર્ય પણ વિષ્ણુ છે, કારણ પણ વિષ્ણુ છે. તેમનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. ત્યાર પછી આવે છે વિવિધ પ્રાયશ્ચિતનું વર્ણન, ઇષ્ટપૂર્તનું ફળ અને સૂતક, શ્રાદ્ધ તથા તર્પણનું વિવેચન. ધર્મરાજ કહે છે કે હે નૃપશ્રેષ્ઠ, હવે હું 4 વર્ણો માટે વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું ક્રમશઃ વર્ણન કરું છું. એકાગ્રચિત્તે સાંભળો. જે ભોજન કરતા ક્રોધમાં અથવા અજ્ઞાનવશ કોઈ અપવિત્ર વસ્તુનો યા ચાંડાળ તથા પતિતનો સ્પર્શ કરે છે તેના માટે પ્રાયશ્ચિત બતાવું છું. તે ક્રમાનુસાર અર્થાત અપવિત્ર વસ્તુનો સ્પર્શ કરવાથી 3 રાત્રિ અને ચાંડાળ યા પતિતનો સ્પર્શ કરી લેવાથી 6 રાત્રિ સુધી પંચગવ્યથી 3 સમય સ્નાન કરે તો શુદ્ધ થાય છે. જો કદાચિત ભોજન કરતા બ્રાહ્મણને ગુદાથી મળસ્રાવ થઈ જાય અથવા એઠા મોઢે અપવિત્ર અવસ્થામાં આવું થઈ જાય તો તેની શુદ્ધિનો ઉપાય બતાવું છું. પ્રથમ તે બ્રાહ્મણ શૌચ જઈને જળથી પવિત્ર થાય અર્થાત શૌચ જઈને જળથી હાથ પગની શુદ્ધિ કરીને કોગળો કરી સ્નાન કરે. ત્યાર પછી દિવસ રાત્રિનો ઉપવાસ કરી પંચગવ્ય પીવાથી શુદ્ધ થઈ જાય. જો ભોજન કરતો હોય ત્યારે પેશાબ થઈ જાય અથવા પેશાબ કરીને શુદ્ધ થયા વિના ભોજન કરી લે તો દિવસ રાત ઉપવાસ કરે અને અગ્નિમાં ઘીની આહુતિ આપે. જો ભોજન સમયે બ્રાહ્મણ કોઈ પણ નિમિત્તે અપવિત્ર થઈ જાય તો તે સમયે ગ્રાસ કોળિયાને જમીન પર મૂકીને સ્નાન કર્યા પછી પવિત્ર થાય છે. જો તે ગ્રાસને ખાઈ જાય તો ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. અને જો અપવિત્ર અવસ્થામાં તે બધું અન્ન ભોજન કરીને ઉઠે તો 3 રાત્રિ સુધી અશુદ્ધ રહે છે અર્થાત 3 રાત્રિ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. જો ભોજન કરતા ઉલટી થઈ જાય તો અસ્વસ્થ મનુષ્ય 300 ગાયત્રીના મંત્રના જપ કરે અને સ્વસ્થ મનુષ્ય 3000 ગાયત્રીના જપ કરે. આ જ તેના માટે ઉત્તમ પ્રાયશ્ચિત છે. જો દ્વિજ મળમૂત્ર કર્યા પછી ચાંડાળ કે ડોમ ભંગીને અટકી જાય તો તે 3 રાત્રિ વ્રત કરે અને જો ભોજન કરી એઠા મોઢે અટકી જાય તો 6 રાત્રિ વ્રત કરે. જો રજસ્વલા અથવા સૂતિકા સ્ત્રીને ચાંડાળ અડકી જાય તો 3 રાત્રિ સુધી વ્રત કરવાથી તેની શુદ્ધિ થાય છે. આ સાતા તપ મુનિનું વચન છે. જો રજસ્વલા સ્ત્રી કૂતરા, ચાંડાળ અને કાગડાને અટકી જાય તો તેને અશુદ્ધ અવસ્થા સુધી નિરાહાર રહેવું
પછી ચોથા દિવસે સ્નાન કર્યા પછી તે શુદ્ધ થાય છે. જો બે રજસ્વલાઓ પરસ્પરનો સ્પર્શ કરે તો બ્રહ્મકુર્ચ પીવાથી તેની શુદ્ધિ થાય છે અને ઉપરથી પણ બ્રહ્મકુર્ચ દ્વારા તેમને સ્નાન કરાવવું જોઈએ. જે એઠાને અડકીને તુરંત સ્નાન નથી કરતો તેના માટે પણ આ જ પ્રાયશ્ચિત છે. ઋતુકાળમાં મૈથુન કરનાર પુરુષને ગર્ભાધાન થવાની આશંકાથી સ્નાન કરવાનું વિધાન છે. ઋતુકાળ વિના સ્ત્રી સંગમ કરવાથી મળમૂત્રની જેમ જ શુદ્ધિ માનવામાં આવી છે, અર્થાત હાથ મોં ધોઈને કોગળા કરવા જોઈએ. મૈથુન કરનાર પતિ પત્ની બંને અશુદ્ધ થાય છે, પરંતુ શૈયાથી ઉઠીને સ્ત્રી તો શુદ્ધ થઈ જાય છે, પરંતુ પુરુષ સ્નાન કરે ત્યાં સુધી અશુદ્ધ જ રહે છે. જે લોકો પતિત ન હોવા છતાં પણ પોતાના બંધુજનોનો ત્યાગ કરે છે તેમને ઉત્તમ સાહસનો દંડ કરવો જોઈએ. જો પિતા પતિત થઈ જાય તો તેની સાથે ઈચ્છાનુસાર વર્તાવ કરો, અર્થાત પોતાની ઈચ્છા અનુસાર તેનો ત્યાગ અને ગ્રહણ બંને કરી શકે છે, પરંતુ માતાનો ત્યાગ કદી ન કરે. જે દોરડા વગેરે સાધનો દ્વારા ફાંસી લગાવી આત્મઘાત કરે છે તે જો મરી જાય તો તેના શરીરમાં પવિત્ર વસ્તુનો લેપ કરી દેવો, અને જો જીવિત રહી જાય તો રાજા તેની પાસે 200 રૂપિયાનો દંડ લે, તેના પુત્ર અને મિત્ર પર 1 મુદ્રાનો દંડ કરે અને તે લોક શાસ્ત્રીય વિધિ અનુસાર પ્રાયશ્ચિત કરે. જે મનુષ્ય મરવા માટે જળમાં પ્રવેશ કરી અથવા ગળે ફાંસી લગાવીને મૃત્યુથી બચી જાય છે, જે સંન્યાસ ગ્રહણ કરીને અથવા ઉપવાસ વ્રત પ્રારંભ કરીને તેનો ત્યાગ કરે છે, જે વિષપાન કરીને અથવા ઊંચા સ્થાન પરથી પડીને મરવાથી ચેષ્ટા કરવા છતાં પણ બચી જાય છે, તથા જે પોતાના ઉપર શસ્ત્રનો આઘાત કરવાથી પણ મૃત્યુથી વંચિત રહી જાય છે, તે બધા સંપૂર્ણ લોકથી બહિષ્કૃત છે. તેમની સાથે ભોજન કે નિવાસ કરવો ન જોઈએ. એ બધા એક ચાંદ્રાયણ અથવા 2 તપ્તકૃચ્છ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. કૂતરા, શિયાળ અને વાનર વગેરે જંતુઓના કરડવાથી અથવા મનુષ્યો દ્વારા દાંતથી કરડે તો પણ મનુષ્ય દિવસ રાત કે સંધ્યા સમય કોઈ પણ સમય હોય તુરંત સ્નાન કરવાથી તુરંત શુદ્ધ થઈ જાય છે. જે બ્રાહ્મણ અજ્ઞાનથી અજાણતા ચાંડાળનું અન્ન ખાઈ લે છે તે ગૌમૂત્ર અને યાવકનો આહાર કરીને 15 દિવસમાં શુદ્ધ થાય છે. ગાય અથવા બ્રાહ્મણનું ઘર બાળીને ફાંસી વગેરે લગાવીને મરી ગયેલા મનુષ્યનો સ્પર્શ કરીને તથા તેના બંધનોને કાપીને બ્રાહ્મણે તેની શુદ્ધિ માટે 1 કૃચ્છ વ્રત કરવું. માતા, ગુરુપત્ની, પુત્રી, બહેન અને પુત્ર વધુ સાથે સમાગમ કરનારે તો બળતા અગ્નિમાં પ્રવેશ કરી જવો. તેના માટે બીજો કોઈ શુદ્ધિનો ઉપાય નથી. રાણી, સંન્યાસીની, ગાવ, પોતાનાથી શ્રેષ્ઠ વર્ણની સ્ત્રી તથા સમાન ગોત્રવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી મનુષ્ય 2 કૃચ્છ વ્રતનું અનુષ્ઠાન કરવું. પિતાના ગોત્ર અથવા માતાના ગોત્રમાં ઉત્પન્ન થનારી સ્ત્રીઓ, તમામ પરસ્ત્રીઓ સાથે અનુચિત સંબંધ રાખનાર પુરુષ તે પાપથી દૂર રહીને પોતાની શુદ્ધિ માટે કૃચ્છશન વ્રત કરે. દ્વિજગણ ખૂબ તપાવેલા કુશોદકને માત્ર 1 વાર 5 રાત્રિ સુધી પીને વેશ્યાગમનના પાપનું નિવારણ કરે છે. ગુરુ તલ્પગામીને માટે જે વ્રત છે તે જ કેટલાક લોકો ગૌહત્યા માટે પણ બતાવે છે અને કેટલાક વિદ્વાન ધર્મભ્રષ્ટને માટે પણ તે જ વ્રતનું વિધાન કરે છે. જે દંડાનો પ્રહાર કરી ગાયને પાડી દે છે તેના માટે ગોવધનું જે સામાન્ય પ્રાયશ્ચિત છે તેનાથી 2 ગણું વ્રત કરવાનું વિધાન છે. ત્યારે તે વ્રત તેના પાપને શુદ્ધ કરી શકે છે. ગાયને હાંકવા માટે અંગૂઠા જેટલી જાડી, હાથ જેટલી લાંબી, પાંદડાયુક્ત અને લીલી પાતળી ડાળીનો દંડો લેવો જોઈએ. જો ગાયને મારવાથી જો તે ગર્ભવાળી હોય અને તે મરી જાય તો તેના માટે અલગ અલગ 1 કૃચ્છ વ્રત કરવું. જો કોઈ કાષ્ટ, રોડું, પથ્થર અથવા કોઈ પ્રકારના શસ્ત્ર દ્વારા ગાયને મારી નાખે તો ભિન્ન ભિન્ન શાસ્ત્ર માટે શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. લાકડીથી મારવાથી શાંતપન વ્રતનું વિધાન છે. ઢેલાથી મારવાથી પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ. પથ્થરથી મારનારે તુપ્ત કૃચ્છ વ્રત કરવું જોઈએ અને કોઈ શસ્ત્રથી મારે તો અતિકૃચ્છ વ્રત કરવું જોઈએ. જો કોઈ ગાયો અને બ્રાહ્મણો માટે ઔષધિ, તેલ તેમજ ભોજન આપે એના કારણે ગાયનું મૃત્યુ થઈ જાય તો તેનું કોઈ પ્રાયશ્ચિત નથી. તેલ અને દવા પીધા પછી અથવા દવા ખાઈને અથવા શરીરમાં ઘૂસી ગયેલા લોઢા, કાંટા વગેરેને કાઢવાનો પ્રયત્ન કરતાં મૃત્યુ થઈ જાય તો પણ કોઈ પ્રાયશ્ચિત નથી. ચિકિત્સા અથવા દવા કરવા માટે વાછરડાના ગળામાં બાંધવાથી અથવા સંધ્યાકાળે તેમની રક્ષા માટે તેમને ઘરમાં રોકવાનો કે બાંધી રાખવાનો કોઈ દોષ નથી. ઉપરયુક્ત પાપોનું પ્રાયશ્ચિત કરે ત્યારે મનુષ્ય આ પ્રમાણે મુંડન કરાવવું જોઈએ. 1 પાદ ચોથા ભાગનું પ્રાયશ્ચિત કરે તો થોડા રોમ માત્ર કપાવી નાખવા જોઈએ. 2 પાદના પ્રાયશ્ચિતમાં માત્ર દાઢી મૂછ મંડાવી લેવા. 3 પાદનું પ્રાયશ્ચિત કરે ત્યારે શિખા સિવાયના બધા વાળ કઢાવી નાખવા અને પૂરું પ્રાયશ્ચિત કરે ત્યારે બધું જ મુંડાવી નાખવું જોઈએ. જો સ્ત્રીઓએ પ્રાયશ્ચિત કરવું પડે તો તેમના બધા કેસ ભેગા કરી 2 આંગળ કપાવી નાખવા જોઈએ. આ પ્રમાણે સ્ત્રીઓનું માથું મુંડાવવાનું વિધાન છે. સ્ત્રીને માટે પૂરા વાળ કપાવવા અને વિરાસનમાં બેસવાનો કોઈ નિયમ નથી. તેમના માટે ગૌશાળામાં નિવાસ કરવાની વિધિ નથી. જો ગાય ક્યાંય જતી હોય તો તેની પાછળ જવું ન જોઈએ. રાજા, રાજકુમાર અથવા અનેક શાસ્ત્રોનો જ્ઞાતા બ્રાહ્મણ હોય તો તે બધા માટે કેસ મુંડાવ્યા વિના જ પ્રાયશ્ચિત કરવું જોઈએ. તેમના કેસોની રક્ષા માટે 2 ગણા વ્રત પાલનની આજ્ઞા કરવી. 2 ગણું વ્રત કરે ત્યારે તેના માટે દક્ષિણા
પણ 2 ગણી હોવી જોઈએ. જે આ પ્રમાણે ન કરે તો હત્યા કરનારું પાપ નષ્ટ થતું નથી અને દાતા નરકમાં પડે છે. જે લોકો વેદ અને સ્મૃતિના વિરુદ્ધ વ્રત પ્રાયશ્ચિત બતાવે છે તેઓ ધર્મપાલનમાં વિઘ્ન નાખનાર છે. રાજાએ તેમને દંડ આપવો જોઈએ, પરંતુ કોઈ કામના યા સ્વાર્થની લાલચમાં આવીને રાજાએ તેમને કદાપી દંડ ન કરવો, અન્યથા તેમનું પાપ 100 ગણું થઈને તે રાજા પર આવે છે. ત્યાર પછી પ્રાયશ્ચિત કરી લીધા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. 20 ગાયો અને 1 બળદ તેને દક્ષિણામાં આપવા. જો ગાયોના અંગોમાં ઘાવ થઈને તેમાં કીડા પડી જાય અથવા માખો વગેરે બેસવા લાગે અને તે કારણોથી તે ગાયનું મૃત્યુ થઈ જાય, તે ગાયના માલિક અડધું કૃચ્છ વ્રત કરે અને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપે. આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને ભોજન કરાવી ઓછામાં ઓછું 1 માસો આશરે 1 ગ્રામ સુવર્ણ દાન કરવાથી શુદ્ધિ થાય છે. જળની અંદરની, રાફડાની, ઉંદરની, ઉસળ ભૂમિની, રસ્તાની, સ્મશાન ભૂમિની તથા શૌચથી બચેલી આ 7 પ્રકારની માટી કામમાં લેવી નહીં. બ્રાહ્મણે પ્રયત્નપૂર્વક ઇષ્ટાપૂર્ણ કર્મ કરવા જોઈએ. ઇષ્ટ, યાજ્ઞ, યાગ વગેરેથી તેને સ્વર્ગ મળે છે અને પૂર્ત કર્મથી તે મોક્ષનો ભાગી થાય છે. ધનની અપેક્ષા રાખનાર યજ્ઞ, દાન અને કર્મ ઇષ્ટ કહેવાય છે અને જલાશય વગેરે બનાવવા વગેરે કાર્ય પૂર્ત કહેવાય છે. ખાસ કરીને બગીચો, કોઈ દેવતાના માટે બનેલા તળાવ, વાવડી, કૂવો, તલાવડી અને દેવ મંદિર આ જો પડી જતા કે નષ્ટ થતા હોય તો તેમના ઉદ્ધાર કરે છે. તે પૂર્ત કર્મનું ફળ પ્રાપ્ત કરે છે. સફેદ ગાયનું મૂત્ર, કાળી ગાયનું ગોબર, તાંબા જેવા રંગવાળી ગાયનું દૂધ, સફેદ ગાયનું દહીં અને કપિલા ગાયનું ઘી આ બધી વસ્તુઓને લઈને બનાવેલું પંચગવ્ય મોટા મોટા પાતકોનું નાશક છે. દર્ભ દ્વારા લાવેલા તીર્થ જળ અને નદી જળથી સાથે ઉક્ત બધા દ્રવ્યોને અલગ અલગ પ્રણવ મંત્રથી લાવીને પ્રણવ દ્વારા તેને ઉપાડે. પ્રણવ જપ કરતા તેમનું મંથન કરે અને પ્રણવના ઉચ્ચારણ સાથે પીએ.